ભારત રાજ્યની રક્ષા કરે છે, પ્રજાની રક્ષા કરે છે. અને એમને થયું કે મારા પિતાજીને જેમ પ્રસિદ્ધિ મળી એમ હું પણ પ્રસિદ્ધિ પામવા માટે જાઉં. ક્યાં ગયા? રાજ છોડી અને ભરતજી ગયા ગંડકી નદીના કિનારે, નેપાલ કુલાશ્રમ. ત્યાં જઈ અને ગંડકી નદીની અંદર સ્નાન કરતા હતા. ઘટના એ ઘટી, એક હરણીની પાછળ સિંહ પડ્યો. હરણી ગર્ભવતી હતી અને આ દ્રશ્ય નદીની અંદર જોવે છે ભરત. હરણી જીવ બચાવવા માટે દોડી અને ગંડકી નદીના કિનારે છલાંગ જેવી લગાવી. હરણી તો પહેલે કિનારે નીકળી ગઈ, પણ થોડુંક આમ જોર થયું એટલે પ્રસવની પીડાથી એ જે હરણીનું બચ્ચું જે હતું એ પ્રસવ થઈ ગયો. નદીની અંદર બચ્ચું તણાતું આવે છે. આ બાજુ હરણી તરફડિયા મારી અને મૃત્યુ પામી. આ બાજુ સિંહ છે એ નિરાશ થઈ અને પાછો જંગલમાં જતો રહ્યો. અને હરણીનું બચ્ચું છે, નવજાત શિશુ નદીના પ્રવાહની અંદર ધીમે ધીમે તણાતું આવે છે. ભરતજીના મનની અંદર ત્રાસ થયો કે ઓહો, આની માં મૃત્યુ પામી છે. અને જો આ બચ્ચાને હું એમનેમ જવા દઈશ તો મૃત્યુ પામશે. બચ્ચાને લઈ લીધું, આશ્રમની અંદર લાવ્યા, દૂધ પાયું, ધીમે ધીમે મોટા કરે છે બચ્ચાને. હું ઘણી વાર કહું કે આ ઈશ્વરના ઘરની વ્યવસ્થા છે. ઘણા એમ નથી કહેતા કે હું ન હોઉં તો મારા કુટુંબનું ન હાલે. અરે એવું ન હોય. આ બધી ઈશ્વરના ઘરની વ્યવસ્થા છે મેરે ભાઈ બહેન. મારા ગર્ભની અંદર દાંત ન હોય તેથી માત્ર પાણીથી જો જીવાડ્યા હોય તો આપણે ઈ ઈશ્વર ઉપર શંકા કરાય?